બોલીએ રાસ બિહારી લાલ કી જય. હવે બધી કથા મુખવાસ દેવાની છે. સમગ્ર ફળ આપણે લઈ લીધો. ગોપી ગીત પછી સુદર્શન વિદ્યાધરની કથા આવે છે. સૌંદર્યનું અભિમાન ન કરવું જોઈએ એ કથાનો સાર છે. અને ત્યાર પછી શંખચૂડ ના ઉદ્ધારની કથા છે. અને પછી શ્રીમદ ભાગવતનું ત્રીજું મહત્વનું ગીત છે યુગલ ગીત. આ યુગલ ગીતના એક શ્લોકને આપણે બોલી અને આગળ જઈશું. 26મો અધ્યાય, 3535મો અધ્યાય યુગલ ગીત. ગોપ્ય કૃષ્ણે વનમ યાતે તમનુ ધૃતચેતસઃ કૃષ્ણલીલા પ્રગાયન્તો નિન્યુર્દુઃખે વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત બ્રૂરધરાર્પિત વેણુ કોમલંગુલિભિરાશ્રિત માર્ગ ગોપ્ય ઈરયતિ યત્ર મુકુંદ. ગોપિકાઓ ઠાકોરજી વેણુગીત, પછી વચ્ચે ગોપી ગીત અને યુગલ ગીતના ક્રમમાં ઠાકોરજી વનમાં પધારે છે ત્યારે ગોપિકાઓ યુગલ ગીતની વેણુગીતની જેમ એક જગ્યાએ એકત્રિત થાય છે. વેણુગીત આસક્તિ અવસ્થામાં ગવાયેલું છે અને યુગલ ગીત એ વ્યસન અવસ્થામાં ગવાયેલું ગીત છે. તાત્વિક રીતે આટલો ફેર છે. વૈચારિક રીતે અને વિષય વસ્તુની રીતે જોઈએ તો તમને ઘણી વખત વેણુગીત અને યુગલ ગીતના ભાવ એક સરખા લાગશે. ઠાકોરજીની 12 માસની લીલાનું વર્ણન છે. પ્રભુ 12 માસમાં ચૈત્ર માસથી આરંભ કરી અને ફાગણ માસ દરમિયાનની જે લીલાઓ કરે છે તેનું શ્લોકનું યુગલ છે. એટલા માટે તેનું નામ યુગલ ગીત પાડ્યું છે. 26 શ્લોકો છે. 12 માસની લીલા હોય તો 24 શ્લોક હોય. શ્રી ગુસાઈજી પ્રભુચરણે ટીકામાં લખ્યું છે 26 શ્લોક એટલા માટે છે અધિક માસ પણ આવે છે. એટલે અધિક માસના પાછા 2 શ્લોકો એનું એક યુગલ. એટલે યુગલ ગીતનો પહેલો શ્લોક ઉપક્રમ અને છેલ્લો શ્લોક ઉપસંહાર. આ બંને શ્લોકોનું 13મું યુગલ. અને પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો એવી રીતે 12 યુગલનું યુગલ ગીત છે. ગોપિકાઓ ઠાકોરજીના વિરહમાં એવં વ્રજસ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલાનુગાયતી રેમિરેશો તદચિત્તાસ્તન્મનસ્કા મહોદયા. આ રીતે ગોપી યુગલ ગીતમાં પોતાના વિરામના સમય ઠાકોરજીના ચિંતનમાં આ રીતે વિતાવતી હતી તેનું વર્ણન કર્યું છે. અને હવે પછી અરિષ્ટાસુર અને કેશી વધ આ બંનેના પ્રસંગો આવે છે. કંસના મોકલેલા કેશી નામના અસુરને પ્રભુએ તેનો મોક્ષ કર્યો છે. અને ત્યાર પછી અરિષ્ટાસુર અને વ્યોમાસુર બંને રાક્ષસો નો પણ મોક્ષ થાય છે. હવે પ્રભુને 11 વર્ષ અને 52 દિવસ લગભગ વ્રજમાં પૂરા થવાના છે.
પણ મથુરામાં પહેલું કામ ભગવાને જે નિમિત્તે આવ્યા હતા, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા, પોતાના વ્રજજનોને તો પ્રેમથી નવડાવી દીધા છે, હવે દુષ્ટોનો સંવાર કરવાનો છે. અને ભગવાનનું બીજું પ્રકરણ શરૂ થાય તેની ભૂમિકા રૂપે નારદ ઋષિ કંસના મહેલમાં આવે છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવજી મહારાજ કહે છે કે એક વખત નારદ ઋષિ કંસને મળવા માટે આવ્યા અને નારદ ઋષિએ કંસને જઈને ખબર પૂછ્યા. નારદ ઋષિ કંસને કહે છે કે હે રાજન, તારી પાછળ કેટલું મોટું ષડયંત્ર રચાયું છે એ તને ખબર છે? કંસ કે શું થયું? તને ખબર છે તારા કાળનો પત્તો મળ્યો? તે આટલા બધા રાક્ષસોને મોકલ્યા વ્રજમાં, કેટલાય નિર્દોષ બાળકને હણી નાખ્યા, પણ તારો કાળ તો હજી છે જ. અને તને જાણવું હોય તો જાણી લે, આ તારા બનેવી વસુદેવજીએ તારી સાથે છેતરપિંડી કરી છે. શું કહો છો? 8મો ગર્ભ હતો, બાળકી હતો. એ બાળકી નહોતો, 8મો ગર્ભ બાળક જ હતો, પુત્ર હતો. પરંતુ તારી આંખમાં ધૂળ નાખીને વસુદેવજી પોતાના એ પુત્રને નંદ બાવાને ત્યાં વ્રજમાં પધરાવી આવ્યા હતા અને બાળકીને અહીં લઈને આવ્યા હતા. તું એમ સમજે છે કે વસુદેવનો 8મો ગર્ભ દીકરી હતો, પરંતુ તારી ભ્રમણા છે. એમ હવે હું વસુદેવને મારી નાખું. તલવાર કાઢીને કંસ તૈયાર થાય છે વસુદેવજીને બોલાવવા માટે. નારદ ઋષિએ કહ્યું કે હજી મૂર્ખામી કરે છે. તારો કાળ ખબર પડશે તો ત્યાંથી વિદાય થઈ જશે, એટલા માટે આવી મૂર્ખામી નથી કરે. કંસે વસુદેવ અને દેવકીજીને પકડીને પાછા કેદખાનામાં બેડીઓ બાંધીને પૂરી દીધા છે. તમે મારી સાથે આવો દગો કર્યો છે, તમને તો હું પછી જોઈ લઈશ. પહેલા તો મારા કાળને મારવા માટે હવે મને સરનામું મળી ગયું છે. હવે કૃષ્ણ નંદ બાવાને ત્યાં 2 બાળકોને હું બોલાવીશ. યુક્તિપૂર્વક એ બંને બાળકોનો હું સંવાદ કરીશ અને પછી એ વસુદેવજી તમારી સાથે હું પછી નિપટી લઈશ. જેલમાં પૂરી દીધા છે. આ બાજુ નારદ ઋષિએ શા માટે આવું કહ્યું હશે? નારદ ઋષિ ભગવાનના પ્રાઇવેટ સેક્રેટરી છે અને કંસ જ્યાં સુધી કૃષ્ણ ભગવાનને બોલાવવા માટે કોઈને મોકલે નહીં, ત્યાં સુધી કૃષ્ણ અને બલરામજી મથુરા જાય કેવી રીતે? નિમિત્ત જોઈએ ને. એટલા માટે નારદ ઋષિએ કંસને સાચું કહીને ભગવાનનું કામ કર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને જ પ્રેર્યા છે નારદ ઋષિને કે જાઓ મારા મામાને ચેતવી દો કે મામા જલ્દી મને બોલાવે અને મારે જે કાર્ય કરવું છે એ હું પછી કરી શકું. કંસની ચિંતા વધવા લાગી છે. કંસને થયું હવે મને ખબર છે કે નંદ બાવાને ત્યાં શ્રી કૃષ્ણ અને બલદેવ આ બંને દીકરાઓ વસુદેવજીના છે, એમનો યુક્તિપૂર્વક બોલાવી લાવો. કંસ પોતાના મૃત્યુને બોલાવવા માટે જાતે જ પ્રયત્ન કરે છે. અક્રૂરજીને બોલાવે છે. અક્રૂરજીને કહે છે કે તમે મારા એક અંગત વ્યક્તિ છો અને તમે એવી વ્યક્તિ છો કે વ્રજમાં પણ તમને નંદ બાવા સાથે સારો સંબંધ છે. તો તમારે એક કામ કરવાનું છે, ત્યાં જઈ મારો રથ લઈને જાઓ. હું એક ધનુર્યાગ શરૂ કરું છું અને તમારે જઈને નંદ બાવાને ત્યાં શ્રી કૃષ્ણ અને બલદેવજીને અહીંયા લઈ આવવાના. ચીફ ગેસ્ટ તરીકે મારે તેમને સન્માન આપવું છે એમ કહીને અહીં લઈ આવવાના. અહીંયા આવ્યા પછી
તમારી ભૂમિકા પૂરી થાય છે, પછી મારે જે કરવો છે હું બીજાને સોંપી રાખું છું. તમારું કામ એટલું જ છે કે તમે વ્રજમાં જઈ અને બંને બાળકોને લઈ આવો. અક્રૂરજી તો કંસની નોકરી કરતા હતા. અક્રૂરજીએ વિચાર્યું, કંસના મનમાં જે મનોરથ હોય એને મુબારક. મારે તો કોઈ પણ હિસાબે આજ સુધી મેં કૃષ્ણના ગુણગાન સાંભળ્યા છે, કૃષ્ણની લીલાઓ સાંભળી છે, અને કેટલાય લોકો એમ કહે છે કે શ્રી કૃષ્ણ તો ભગવાન છે. તો કોઈ પણ હિસાબે મારે કૃષ્ણના દર્શન કરવા મળશે, વ્રજભૂમિમાં જવા માટે મળશે. રાજાના ડરથી હું વ્રજમાં જઈ શકતો નહોતો, પરંતુ હવે રાજાએ જાતે જ ઓર્ડર કર્યો છે, એટલા માટે કોઈ પણ હિસાબે હું ત્યાં જઈશ, મને પ્રભુના દર્શન થશે. અક્રૂરોપી ચ તામ રાત્રિ મધુપુર્યામ મહામતિ. અક્રૂરજી ગયા છે, કૃષ્ણને બલદેવજીને લેવા માટે ગયા છે. અક્રૂરજી વિચાર કરે છે, મનમાં વિચાર કરે છે કે હું જઈશ વ્રજમાં. ઠાકોરજી કૃષ્ણ મને કાકા કહીને બોલાવશે, હે કાકા, હે કાકા. વ્રજની રજમાં હું પ્રભુના ચરણ ચિહ્ન જોઈશ, વ્રજની રજને હું મસ્તક પર લગાડીશ. કંસની વાત કંસ જાણે, મને તો કોઈ પણ પ્રકારે ઉત્તમ શ્લોક દર્શન, મને પ્રભુના દર્શન થવાના છે. શાસ્ત્રકારો એમ કહે છે, ભાગવતના ટીકાકારો, કે જ્યારે આપણે યાત્રાના પ્રસંગે જતા હોઈએ ત્યારે અક્રૂરજી વ્રજની યાત્રા કરે છે ત્યારે તેમના મનમાં જે વિચારો આવે છે અને જે શ્લોક સુખદેવજીએ કહ્યા છે એનું પારાયણ કરીને આપણે કોઈ યાત્રામાં નીકળીએ તો આપણી યાત્રા શાંતિ અને સુખપૂર્વક પૂરી થાય છે. અક્રૂરજી આવ્યા છે, નંદ બાબાને મળ્યા છે. નંદ અને યશોદ નંદ બાબાને કહ્યું, બાબા, રાજાએ એક તેડું મોકલ્યું છે, તમારા બંને પુત્રોને અતિથિ વિશેષ તરીકે બોલાવ્યા છે અને એમને હું લેવા માટે આવ્યો છું. તમારે પણ આવવાનું છે, ગોવાળોએ પણ આવવાનું છે. નંદ બાબા બહુ સરળ હતા. રાજાએ મારા દીકરાઓને આટલું મોટું સન્માન આપ્યું છે, બહુ આનંદની વાત છે. સવારે આપણે નીકળીશું, આજની રાત અહીંયા રોકાઈ જાઓ. અક્રૂરજી નંદ બાબા સાથે રાતભર સત્સંગ થયો છે. યશોદા મૈયાને ખબર પડી કે આ અક્રૂર મારા કનૈયાને લેવા માટે આવ્યો છે. યશોદા મૈયાને ખૂબ અંતઃકરણ વલોવાયો છે. જે કૃષ્ણને જોયા વગર મારી એક ક્ષણ પણ જતી નથી, એ કનૈયો અહીંયાથી જશે, ક્યારે પાછો આવશે ખબર નહીં, પણ મારી પાસેથી આ કનૈયાને દૂર ન કરશો. નંદ બાબાને વિનંતી કરે છે. યશોદા મૈયા, હે સ્વામી, આ કનૈયાને ન લઈ જશે. કૃષ્ણ જશે તો નંદાલયમાં તેના પ્રાણ જતા રહેશે, કૃષ્ણને ન લઈ જશે. નંદ બાબા પુરુષ છે. અરે યશોદા, તું સમજતી નથી કે આપણા બાળકોને ગામડામાં ક્યાં સુધી રાખીશું? શહેરમાં જાય, શહેરી જીવન જુએ, અને રાજા તેમનું સન્માન કરવાના છે. જો મારો અને કંસ રાજાનો સંબંધ તો જો, આપણા દીકરાઓનું ત્યાં સન્માન થવાનું છે. અને એટલા માટે એમને મોકલજે, બે થોડોક સમય રહેશે અને પછી હું પણ સાથે જવાનો છું, એમને લઈને આવીશ. નંદ બાબાએ યશોદા મૈયાને સાંત્વન આપ્યું છે. યશોદાજીનું મન માનતું નથી. આ કૃષ્ણ જાય છે, કનૈયો જાય છે, અને ત્યાં કેટલો રોકાશે, પાછો આવશે કે નહીં આવે, એ યશોદા મૈયાને મનમાં એટલો બધો શંકા ગઈ છે. આર્દ્ર હૃદયથી વિચાર કરે છે કે આવતીકાલનો સૂર્યોદય થશે, કૃષ્ણ રથમાં બેસી અને વ્રજ છોડીને, નંદાલય છોડીને એ મથુરા જશે. એ વિચારથી જ યશોદા મૈયા કંપવા લાગ્યા. રાત્રિનો સમય થયો છે. અતિથિ ગૃહમાં અક્રૂરજી રોકાયા છે.
રાત્રિના સમયે યશોદા મૈયાને ઊંઘ નથી આવતી. ઓટલા પર જઈ નંદાલયના આંગણામાં જઈને બેસે છે. આ ક્રૂર આવતીકાલે કૃષ્ણને લઈ જશે. કાલથી કૃષ્ણ વગર હું રહીશ કેવી રીતે? અને એ દુઃખ યશોદાજી, મહાપ્રભુજીએ તો યશોદાજી માટે કહ્યું છે, યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદીનાંચ ગોકુલે. ધન્ય ભાગ છે યશોદા અને નંદ અને ગોપાંગ ગોપિકાઓ કે જેમને ઠાકોરજીના વિયોગનું આટલું દુઃખ થાય છે. યચ્ચ દુઃખમ યશોદાયા. જે દુઃખ યશોદાને પડ્યો, જે દુઃખ નંદ બાબાએ અનુભવ્યો, જે દુઃખ ગોપિકાઓએ અનુભવ્યો, એ દુઃખ મારા ભાગ્યમાં ક્યાંથી? મને ઠાકોરજીનો આટલો વિયોગ ક્યારે થાય? એ ભાગ્યશાળી છે. અને યશોદા મૈયા બેઠા છે નંદાલયમાં, આંખમાંથી અશ્રુધારા વહી રહી છે. કૃષ્ણનો વિયોગ સહન કરવાનો છે એ કલ્પનાથી યશોદા મૈયા રડવા લાગ્યા છે. અને ઠાકોરજી બાલ કનૈયો, પ્રભુ જાગ્યા, મારી માં ક્યાં છે? જોયો તો માં નંદાલયના આંગણા ઉપર બેઠી બેઠી અશ્રુપાત કરે છે. પ્રભુ પધાર્યા. માં તું રડે છે? મૈયા તું શા માટે રડે છે? લાલા તો આવતીકાલે જવાનો છે, એ કલ્પનાથી હું ધ્રુજી જઉં છું. એક કામ કર, તો બલભદ્રજીને દાઉજીને લઈ અને નંદબાબા પાછા આવશે, તું ન જા. ઠાકોરજી કહે છે, માં હું લાચાર છું, જઈશ. અને માં હું તને વચન આપું છું, આવીશ ખરો એમ બોલ્યા છે, પણ પ્રભુ એવું બોલ્યા નથી કે ક્યારે પાછો આવીશ. તારા વગર હું કેવી રીતે રહી શકીશ? અને તે વખતે ભાગવતમાં નથી લખ્યું, પણ વ્રજ સાહિત્યમાં અને વલ્લભ કુળના આચાર્યો આ પ્રસંગ કહે છે, માટે કહેવાનું ટાળી શકતો નથી. તે વખતે ઠાકોરજીએ કહ્યું, માં 1-2 દિવસ 4 દિવસ વધારે દિવસ થાય, પણ લાલા એક ક્ષણ માટે પણ તારું સ્મરણ થશે તો હું દર્શન કેવી રીતે કરીશ? તારે તને મળીશ કેવી રીતે? માં એક વાત પૂછો, આટલી બધી લીલા તે જોઈ છે, મારી કઈ લીલાનું સ્વરૂપ તમને અત્યંત સુંદર લાગ્યું છે? યશોદા મૈયા કે, લાલા તારી લીલા તો મેં બધી જ જોઈ છે, પણ કેટલીક લીલા થોડીક ક્ષણ માટે જોઈ છે, મારી ગેરહાજરી હતી. એક લીલા લાલા એવી થઈ છે કે જે 24 કલાક મારી આંખોની સન્મુખ તો ગિરિરાજ ગોવર્ધન ધારણ કરી અને ઉભેલો હતો 7 દિવસ સુધી. મેં 7 દિવસ સુધી એકી ટશે મારા લાલનને કશી પણ પીડા ન થાય, પરિશ્રમ ન થાય, એટલા માટે મટકું માર્યા વગર તે તારા સ્વરૂપને મેં નિરખ્યા કર્યું. એ સ્વરૂપ આજે મારા હૃદયમાં છે. તો માં, એ સ્વરૂપ હું તને પધરાવી આપું છું. અને ઠાકોરજીએ ગિરિરાજ ધરણનું શ્રીજી બાબાનું એ સ્વરૂપ પધરાવ્યું. માં, હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી આ સ્વરૂપના દર્શન કરજે. તારી સામે તારો કનૈયો બોલશે, તને એમ લાગશે કે મારો કનૈયો મારી પાસે જ છે. માં, મારા વિયોગને ભૂલવા માટે આ એક ઉપાય બતાવું છું. અને યશોદા મૈયાને ઠાકોરજીએ પોતાનું તે સ્વરૂપ સિદ્ધ કરી અને યશોદા મૈયાને આપ્યું છે. યશોદા મૈયા તે સ્વરૂપના દર્શન ઠાકોરજીના વિયોગમાં કરે છે. કાળક્રમે ભૂગોળ બદલાઈ, બધું જ બદલાયું. સારસ્વત કલ્પ ગયો. યશોદા મૈયા અને નંદ બાબાએ પણ ગોલોકવાસ કર્યો. પરંતુ કલયુગમાં શ્રી મહાપ્રભુજી જ્યારે ભૂતલ ઉપર પધાર્યા ત્યારે વ્રજના ગિરિરાજજીમાં તે સ્વરૂપ યશોદા મૈયા અને નંદ બાબાના ગયા પછી એ સ્વરૂપ ગોવર્ધન ગિરિરાજજી પર્વતમાં વિલીન થયું હતું, છુપાઈ ગયું. વલ્લભ પધાર્યા. ગોવર્ધન દરે આજ્ઞા કરી વલ્લભને, હે વલ્લભ, હું અહીંયા છું, મને પ્રગટ કરી અને મારો પૂજા પ્રકાર સ્થાપિત કરો. અને તે શ્રીનાથજી બાબા
જે ઠાકોરજીએ સ્વયં સિદ્ધ કરીને યશોદા મૈયાને આપ્યા હતા તે જ સ્વરૂપને મહાપ્રભુજીએ ગોવર્ધન પર્વતમાંથી પ્રગટ કર્યું, જેને આપણે મેવાડના શ્રીનાથજી તરીકે આજે પણ ભૂતલ પર બિરાજી આપણે બધાને એ સ્વરૂપ કૃષ્ણના આનંદનો સૌભાગ્ય આપી રહ્યું છે. એ શ્રીનાથ બાબા આજે મેવાડમાં આપણને દર્શન કરીને આનંદ થાય છે. એ જ કૃષ્ણ છે. સારસ્વત કલ્પમાં જે પ્રભુ હતા એ જ પ્રભુ આજે શ્રીજી બાવામાં પ્રગટ રૂપે બિરાજે છે. પરંતુ ગુસાઈજીએ એક વચન માંગ્યું હતું, હે બાબા, તમે જેવી રીતે કુંભનદાસ ચતુર્ભુજદાસ સાથે લીલાઓ કરો છો, આ કલિયુગમાં તમે આવી લીલાઓ બીજા સાથે કરશો તો બીજા જીવોનો એટલો અધિકાર નથી. માટે તમે માત્ર સ્વરૂપ બનીને દર્શન આપજો, બાકી અંતરંગ ભક્તોની સાથે જે અનુભવ જતા હોય તે જતાવશો, પ્રગટ થતા નહીં. એ શ્રીજી બાબાનું સ્વરૂપ આજે પણ આપણને ધન્યતા આપે છે. યશોદા મૈયાને આશ્વાસન આપ્યું છે. માં સૂતા નથી, લાલન સૂતા નથી. બીજા દિવસનું પરોઢ થયું છે, સવાર થયો, બધા જ રથ તૈયાર થયો, ગોવાળોને જવાના ગાડા છે, નંદબાબાને જવાના સાધનો છે, તૈયાર થયા છે. આ બાજુ ગોપિકાઓને ખબર પડી કે અમારા કૃષ્ણને લેવા માટે કોઈ અક્રૂર નામનો માણસ આવ્યો છે. બધી જ ગોપિકાઓ ત્યાં આવી છે. આંખમાં અશ્રુ છે. યશોદા મૈયા ને કહે છે કે માં, મૈયા, બાબાને એટલો કહો, નંદ બાબાને, કનૈયાને ન લઈ જાય. વ્રજમાંથી કૃષ્ણ જશે પછી વ્રજમાં રહેશે શું? આ વ્રજ ઉજ્જળ થઈ જશે. એટલો પ્રેમ જે કનૈયાએ આ વ્રજને આપ્યો છે એના વગર આપણે એક ક્ષણ કેવી રીતે જશે? ગોપિકાઓ નંદ બાબાને સમજાવે છે, પરંતુ નંદ બાબા ગોપિકાઓને કહે છે કે કનૈયાને લઈને પાછો આવવાનો છું. ગોપિકાઓ એક બાજુ કૃષ્ણના વિયોગમાં નંદાલયમાં એકત્રિત થઈ અને રથને રોકવા માટે તૈયાર થઈ છે. અમે કૃષ્ણને વ્રજમાંથી નહીં જવા. અને આ બાજુ બધી જ ગોપિકાઓ આવી છે. શ્રી કૃષ્ણ ઠાકોરજી જુએ છે, પછી મારું અર્ધાંગ રાધિકાજી ગોપી મંડળમાં દેખાતા નથી. જે ક્ષણે રાધિકાજીએ સાંભળ્યો કૃષ્ણ અહીંયાથી જવાના છે, તે જ ક્ષણે રાધિકાજીને મૂર્છા આવી છે અને મૂર્છિત થઈને પડેલા છે. ઠાકોરજી સ્વયં પધારે છે. દિવ્ય તેજ છે મુખ પર, આંખો ઉઘડતી નથી, મૂર્છા છે. કૃષ્ણ 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 માધવ મુરારી એમ રટણ થયા કરે છે. ઠાકોરજી પધારીને કહે છે, રાધે, જો આજે હું તમારી પરવાનગી લેવા આવ્યો છું. મારી વ્રજની લીલા પૂરી થઈ અને હવેથી મારી મથુરા લીલા શરૂ થશે. હવે આ વાંસળીનું મને કંઈ જ કામ નથી, એટલા માટે વેણું હું તમારી પાસે પધરાવી જઉં છું. આજ સુધી આ વેણો હું વગાડતો હતો અને તમે બધા દોડતા મારી પાસે આવતા હતા. આજ પછી વેણું તમે વગાડજો અને હું દોડતો આવીશ. આ મારી વેણું તમારી પાસે પધરાવી જઉં છું. રાધાજીના મુખ પર એટલી બધી મૂર્છા છે, બોલી શકતા નથી, મનમાં રટણ કરે છે, કૃષ્ણ કૃષ્ણ. ર વગર તો કૃષ્ણ શબ્દનો, રાધાના ર વગર કૃષ્ણના શબ્દનો ઉચ્ચાર પણ ન થાય. આશ્વાસન આપ્યું છે. શ્રી કૃષ્ણ પ્રભુ પધાર્યા છે. નંદાલયમાં આ બાજુ રથ તૈયાર થયો છે. બેઠા છે રથમાં અક્રૂર ને નંદ બાબા. અક્રૂરજી બેઠા રથ ચલાવવા માટે. શ્રી કૃષ્ણ પ્રભુ ગોપિકાઓ રથની આગળ ટોળું વળીને ઉભી રહી છે. હે અક્રૂર, પહેલા તો તારી ફોઈબાએ તારું નામ ખોટું પાડ્યું છે. તારું નામ ક્રૂર હોવું જોઈએ, અક્રૂર નહીં. કારણ કે તું શરીરથી પ્રાણને જુદા કરવા માટે આવ્યો છે. અને હવે તારે જો કૃષ્ણને અમારી વચ્ચેથી લઈ જવા હોય
તો અમારા શરીર પરથી રથ ચલાવ અને કૃષ્ણને લઈ જાય. કારણ કે જ્યાં કૃષ્ણ નહીં હોય ત્યાં ગોપી કેવી રીતે રહી શકશે? આ બાજુ કૃષ્ણએ આજ્ઞા કરી છે, કાકા આ રથને એક બાજુ, કારણ કે ગોપીના પ્રેમમાં એવું ન બને કે હું કર્તવ્યથી ચ્યુત થઈ જાઉં અને રથમાંથી નીચે ઉતરો. એ કાકા, એક બાજુ મારી ગોપીના પ્રેમને ઠુકરાવીને આગળ જવું મારા માટે પણ અશક્ય છે. એટલા માટે ઝડપથી રથને અહીંથી આગળ લઈ જાઓ. કૃષ્ણ ભગવાનની આંખો ભીંજાઈ છે. આવો નિતાંત પ્રેમ દુનિયામાં કોઈ ભક્તે મારા પર કર્યો હોય તો વ્રજવાસીઓએ કર્યો છે. એ પ્રેમને ઠુકરાવીને જવા, પરંતુ મારું એક કર્મ મને બોલાવે છે. પ્રેમ લીલા પૂરી થઈ છે, મારે રાજલીલા કરવાની છે. શ્રી કૃષ્ણ પણ વ્રજને છોડતી વખતે અસ્વસ્થ બન્યા છે. આ વ્રજને છોડીને જવાનું. આ બાજુ અક્રૂરજી રથ લઈ જાય છે. એવં બ્રુવાણા વિરહાતુરાભૃશમ વ્રજસ્ત્રિય કૃષ્ણ વિષક્તમાનસઃ વિસૃજ્ય લજ્જામ રુરુદુષ્મ સુસ્વરમ ગોવિંદ દામોદર માધવેતિ. બધી જ ગોપિકાઓ હે ગોવિંદ, હે દામોદર કહી સુખદેવજી કહે છે, રાજન આ ગોપિકાઓ એવં બ્રુવાણા વિરહાતુરાભૃશમ વ્રજસ્ત્રિય, આ ગોપિકાઓ રડવા લાગી છે. વિસૃજ્ય લજ્જા, કોણ મોટું છે કોણ નાનું છે લજ્જાને છોડી દઈ અને એટલો આક્રંદ કરે છે, હે ગોવિંદ, હે દામોદર, હે કૃષ્ણ, તમે અહીંયાથી ન જશો. પરંતુ રથ આગળ ગયો છે. જેવો રથ આગળ ચાલ્યો, સ્થૂળ શરીરથી યશોદા મૈયા દોડતા દોડતા રથની પાછળ જવા લાગી. શ્રી કૃષ્ણ પ્રભુએ અક્રૂરજીને કહ્યું, કાકા મારી માં કશુંક સંદેશો લઈને આવી છે, એ મને કંઈક આપવા આવી છે, રથ ઉભો રાખો. યશોદા મૈયા આવીને કૃષ્ણને કહે છે, લાલન મેં એવું સાંભળ્યું છે અક્રૂરજી કઈક એવી વાત કરતા હતા ને દૂરથી મેં એવી વાતો સાંભળી છે કે તું મારો પુત્ર નથી, તું દેવકીનો પુત્ર છે. અને લાલન એક વિનંતી કરું, દેવકી માને એમ કહેજે કે એને ત્યાં કોઈ દાસીની જરૂર હોય તો એ મને બોલાવી લે. યશોદા મૈયા ગડગડા થયા છે, આંખમાંથી અશ્રુધારા વહી છે. માખણનો ડબરો કાઢ્યો છે. લાલન તને ભૂખ લાગશે, આજ સુધી તે માખણ તારા હાથે ખાધું નથી. કેટલી વિનંતી કરો, કેટલા મનામણા કરો ત્યારે તો માખણ મોઢામાં મૂકે. હવે તને માખણ કોણ ખવડાવશે? આ માખણનો ડબરો તારી પાસે રાખ. લાલન જતા જતા એક વિનંતી કરવાની છે. વ્રજમાં હૃદયનો પ્રેમ અમે તને કર્યો છે, પરંતુ એકવાર એક ઘટના એવી બની કે મેં ગુસ્સામાં આવીને તને બાંધ્યો હતો, તને દોરડાથી બાંધ્યો હતો. લાલાને એક વિનંતી કરું છું, તારી માએ તને બાંધ્યો તો એ ભૂલી જશે. કૃષ્ણ ભગવાનની આંખો ભીંજાઈ છે. માં, સમગ્ર દુનિયામાં મને બાંધવાની શક્તિ જો કોઈ પાસે હોય તો મારી મા યશોદા પાસે છે. તારા સિવાય મને કોણ બાંધી શક્યું છે? એ તો મારા જીવનનું સંભાળનું રહેશે. એ મારા જીવનમાં હું કાયમ યાદ કરીશ. યશોદા મૈયાને ખૂબ આશ્વાસન આપ્યું છે બાલકૃષ્ણએ, ઠાકોરજી. મૈયા ચોધાર આશ્રુએ વ્રજની ભૂમિમાં બેસી ગયા છે. ગોપિકાઓએ જ્યાં સુધી રજ ઉડતી રહી ત્યાં સુધી રથની પાછળ દોડતા દોડતા, હે કૃષ્ણ, હે દામોદર, હે ગોવિંદ, હે માધવ, અમને છોડીને ન જશો. આવી રીતે ગોપિકાઓ આક્રંદ કરે છે. યશોદા મૈયા બેઠેલા છે, રથ આગળ ચાલ્યો છે.
યમુનાજીના તટ ઉપર રથ આવીને ઉભો રહ્યો. હવે જુઓ નંદ મહોત્સવની લીલાનું રહસ્ય. મેં કહ્યું તો હું પછી એનો ઘટસ્ફોટ કરીશ. શ્રી મહાપ્રભુજીએ જે પ્રગટ કર્યું છે રહસ્ય. 3 વ્યુહોથી પ્રાગટ્ય મથુરાના કારાવાસમાં થયું. ગોકુલમાં વાસુદેવ વ્યુહ સહિત પ્રભુનું પ્રાગટ્ય થયું. ગોકુલના કૃષ્ણ વેદાતીત કૃષ્ણ છે. અને અક્રૂરજીએ રથ ઉભો રાખ્યો. કાકા, યમુનાજીમાં સ્નાન કરવું હોય તો ને યમુનાજીમાં સ્નાન કરવા માટે અક્રૂરજી ઉતર્યા છે રથમાંથી. અક્રૂરજી રથમાં યમુના મૈયામાં ડૂબકી મારે છે. અને ડૂબકી મારતા અંદર જુએ છે એ જ રથ, એ જ કૃષ્ણ, એ જ બલરામ, એવો જ રથ યમુનાજીના ધરામાં અંદર જલ પ્રવાહમાં જોયો. અક્રૂરજી આંખો ચોડે છે કે શું જોઉં છું? રથ બહાર છે તે સાચો છે કે રથ અંદર છે તે સાચો છે? ફરીથી ડૂબકી મારી, ફરીથી પ્રભુને જોયા. ત્રીજી વાર ડૂબકી મારી, ત્રીજી વાર પ્રભુના દર્શન યમુનાજીમાં થયા. અને આંખો ચોડતા ચોડતા આશ્ચર્યવત બની અને અક્રૂરજી આવ્યા. કાકા, શું જોયું? કેમ હાફડા ફાફડા થયા છે? લાલા, હે કૃષ્ણ, મને એટલું કહો, બહાર તમે જો છો તે સાચા છો કે અંદર છો તે સાચા છો? કાકા કહો, વૃંદાવનમ પરિત્યજ્ય પાદમે કમ ન ગચ્છતે. વૃંદાવનને છોડીને તો એક ડગલો પણ આગળ જઈ શકતો નથી. તમે જે લઈ જાઓ છો તે મારા બીજા સ્વરૂપને લઈ જાઓ છો. વ્રજનું સ્વરૂપ તો યમુનાજીમાં અને વ્રજમાં જ કાયમ સ્થિર રહેવાનું છે. જે સ્વરૂપને વસુદેવજી લઈને આવ્યા હતા મથુરાથી, એ સ્વરૂપ પાછું ગયું અને જે સ્વરૂપ અહીં પ્રગટ થયો હતો તે સ્વરૂપ પાછું વ્રજમાં જ રહ્યો. એટલા માટે આપણે વ્રજમાં આજે પણ કૃષ્ણની ઝાંખી કરીએ છીએ. કૃષ્ણ તો વ્રજ છોડીને ક્યાંય જઈ શકતા જ નથી. વૃંદાવનમ પરિત્યજ્ય. અને મહાપ્રભુજીએ લખ્યો, એ જ પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ એ વ્રજમાં સ્થિર થયા છે. પ્રભુ આગળ પધાર્યા છે અને અક્રૂરજીની સાથે પ્રભુ જાય છે. આ વૃંદા મથુરા આવ્યો છે. અક્રૂર ઉપવનમાં મુકામ કર્યો છે. અક્રૂરજી બહુ આગ્રહ કરે છે કે પ્રભુ મારી ઘેર પધારો. મથુરા દર્શન કરવા માટે બીજા દિવસે નીકળ્યા છે. અને નીકળતા નીકળતા પ્રભુએ બહુ લીલાઓ કરી છે. એક ધોબી વસ્ત્ર લઈને આવતો હતો. ઠાકોરજીએ કહ્યું, અરે આ વસ્ત્ર કોના છે? ધોબીએ કહ્યું કે તમારા જેવા ગોકુળના ગંવાર બાળકોના નથી, આ તો રાજાના વસ્ત્ર છે. ઠાકોરજીએ દાઉભૈયાની સામે જોયું. આ ધોબી બીજો કોઈ નહીં, રામાવતારમાં જેના એક વાક્યને કારણે જનક નંદિની સીતાનો મેં ત્યાગ કર્યો તે ધોબી આજે આવ્યો છે. તે વખતે મને મર્યાદા નડતી હતી, આજે કોઈ મર્યાદા નથી નડતી. એક થાપડ ધોબીના ગાલ ઉપર મારી અને ત્યાં જે મરણ પામ્યો, પ્રાણ પંખેડ ઉડી ગયું છે. આ બાજુ ભગવાને બધાના મનોરથ સિદ્ધ કરી કુબજા મળી છે. ચંદન લઈને આવે છે. હે કુબજા, ત્રિવક્રી કુબજા, 3 અંગથી બાકી. ચંદન કોના માટે છે? લાલન, ચંદન તો આમ તો રાજા માટે છે, પરંતુ આપનું સ્વરૂપ જોયા પછી મને એમ લાગે છે કે આ ચંદનનો લેપ હું તમારા શ્રી અંગો પર કરું. કુબજાએ ઠાકોરજીના શ્રી અંગો પર ચંદન લગાવ્યું. એક ચંદન લગાવ્યું, એના બદલામાં ઠાકોરજીએ કુબજાના પગ ઉપર પોતાનો ચરણ પધરાવી અને તેની હળ પછી એવી રીતે ખેંચી છે કે ત્રિવક્રા કુબજા સુંદર યૌવન સ્ત્રી બની ગઈ, દેવી બની ગઈ, સૌંદર્યને પ્રાપ્ત થઈ. કુબજા પોતાનું શરીર જુએ છે. મારા પર આટલી કૃપા કરી, એક ચંદનના બદલામાં મારી કુરૂપતા દૂર કરી દીધી. પ્રભુનો હાથ પકડે છે. નાથ, મારી ઘેર ચાલો. કૃષ્ણએ કહ્યું કે હજી મારે ઘણા કામ બાકી છે, પછી આવીશ.
ધનુર્ભંગ થયો છે. યજ્ઞશાળામાં પ્રવેશીને ધનુષ્યનો ભંગ કરી અને કંસ પાસે વાત ગઈ કે બ્રાહ્મણો એવું કહ્યું તો કે 5 દિવસના મધ્યમાં આ ધનુષ્યનો ભંગ જે કોઈ વ્યક્તિ કરે તેના હાથે તેનું મૃત્યુ થશે, અને જો ધનુષ્યનો ભંગ ન થાય તો તમને કોઈ મારી શકવાનું નથી. 3જા દિવસે ધનુષ્યનો ભંગ થયો છે. કંસ રાજા ગભરાયો છે. મારો પ્રાણ, મારો કાળ આવી ગયો છે, પણ હું એને છોડીશ નહીં. મારી પાસે કોલૈયા પીઢાતી છે, મલ્લો છે, ચાણૂર છે, મુષ્ટિક છે, એને અહીંયા બોલાવી અને હું મારી નાખીશ. કંસ અનેક પ્રકારના મનસુબા જુએ છે. હું મારી નાખીશ, પછી મારો કાળ જતો રહેશે, હું રાજ્યના સિંહાસન પર બેસીને રાજ્ય કરીશ. બીજા દિવસે સભા ભરાઈ છે અને તે સભામાં રંગમંચ ઉપર સિંહાસન પર કંસ બેઠેલો છે. કૃષ્ણ 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 કાળ રૂપે કૃષ્ણનો વિચાર આવે છે. જો ભયથી પ્રભુનું સ્મરણ કર્યું છે. કૃષ્ણ સિવાય હવે કંસને કશું જ દેખાતું નથી. અને કેટલાક લોકો એમ કહે છે કે કંસ જેવા પાપીને મારી અને તેનો ઉદ્ધાર થયો તો તેને જીવનભર એવું શું કામ કર્યું હતું? શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે, અંતકાલે જ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવ. જે અંતકાળે મારું સ્મરણ કરતા કરતા મૃત્યુ પામે છે તે મને જ પામે છે. અને કંસે ભયથી કૃષ્ણ, કૃષ્ણથી ડરથી પણ કૃષ્ણનું ચિંતન કર્યું છે. ભય હતો. આ બાજુ પ્રવેશ કર્યો છે. રંગમંચમાં બધા જ આખી યાદવ સભા અને મથુરાવાસીઓ બેઠેલા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, ઠાકોરજીના દર્શન કરો. પ્રભુ કેવા દેખાય છે? કંસના રંગ મંડપમાં પ્રભુ પ્રવેશ કરે છે પોતાના મોટાભાઈ દાઉ ભૈયા સાથે. અને ઠાકોરજીના 10 રસોનું વર્ણન સુખદેવજી મહારાજે કર્યું છે. મલ્લાનામ શનિર્ણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તાશ્વપિત્રો શિશુઃ મૃત્યુર્ભોજપતિર્વિરાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતશાગ્રજ. સુખદેવજી વર્ણન કરે છે, રાજન, ઠાકોરજીના દર્શન કરો. જાકી રહી ભાવના જૈસી પ્રભુ મુહૂર્ત તિન દેખી તૈસી. જેવા જેવા લોકોની ભાવના ઠાકોરજીમાં હતી એવા એવા દર્શન કર્યા છે. મલ્લોએ જયારે પ્રભુને જોયા ત્યારે રૌદ્ર રસ દેખાવા લાગ્યા. મનુષ્યોને ઉત્તમ મનુષ્ય રૂપે દેખાવા લાગ્યા. સ્ત્રીઓએ જયારે પ્રભુને જોયા ત્યારે સાક્ષાત કામદેવ દેખાવા લાગ્યા. શૃંગાર રસ. ગોપોએ જોયા ત્યારે હાસ્ય રસ સ્વજન રૂપે. પોતાના પિતાએ જોયા ત્યારે પોતાના શિશુ રૂપે દેખાયા. ભોજપતિ કંસ જયારે કૃષ્ણને જુએ છે ત્યારે તેને એમ લાગે છે સાક્ષાત યમરાજ મને મારવા માટે આવે છે. સ્વરૂપ એક. સુખદેવજીએ કહ્યું, ઠાકોરજી એક જ વ્યક્તિમાં 10 રસ એક સાથે સમાવિષ્ટ હોય તો તે શ્રી કૃષ્ણમાં છે. રૌદ્ર રસ છે, વીર રસ છે, હાસ્ય રસ છે, શૃંગાર રસ છે, કરુણ રસ છે, શાંત રસ છે, અદ્ભુત રસ છે, બીભત્સ રસ છે અને ભક્તિ રસ એમાં ઉમેરાયો છે. ઠાકોરજીના દર્શન કર્યા છે. બધાએ ચાણુર મલ્લનો ઉદ્ધાર કરી, કોલૈયા પીડને પણ ઉદ્ધાર કરી. પ્રભુ કંસના સિંહાસન પર કૂદ્યા અને કંસના વાળ પકડીને કહેવા લાગ્યા, હે મામા, તમે પૂર્વ કાળમાં મારી માનો ચોટલો આવી રીતે પકડીને તેને મારવા માટે તૈયાર થયા હતા. આમ તો હું તમને મળવા માટે જ આવ્યો હતો. મને શું ખબર કે તમે મને મારવા માટે બોલાયો છે. પરંતુ જેવી જેની ભાવના હોય એવાની સિદ્ધ કરું છું.
હું શાંતિથી વ્રજમાં રહેતો હતો, તમે મને સામે બોલાયો, કાળને બોલાવા મોકલ્યા, એટલા માટે હું આવ્યો છું. અને વાળ પકડી અને ગોળ ગોળ ફેરવી અને કંસને એ રીતે પછાડ્યો છે જમીન પર. કંસના ત્યાં જ પ્રાણ નીકળી ગયા છે. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી છે. ઠાકોરજીનો જય જયકાર કર્યો છે. પ્રભુ વિશ્રાંત લેવા માટે વિશ્રાંત ઘાટ પર આવીને બેઠા છે. કંસને હનન થયું. કંસ ચાણૂર મર્દન. કંસનું હનન થયા પછી પ્રભુ વિશ્રાંત ઘાટ પર વિશ્રામ કરી આવે છે. અસ્થિ અને પ્રાપ્તિને આશ્વાસન આપે છે. મામી, હું તો મામાને મળવા આવ્યો હતો. મને એમ કે મામા મારું સ્વાગત કરશે, પણ મારા પર મામાને એટલો બધો પ્રેમનો ઉભરો આવ્યો કે મને જોતા જ તેમનો હાર્ટ ફેલ થઈ ગયો. હું શું કરું? તમારી સાથે હું દિલાસો આપવા લાગ્યા ભગવાન. આવી રીતે પ્રભુએ કંસનું હનન કર્યું છે. અને સીધા જ પ્રભુ ગયા છે કંસના કારાવાસમાં જઈ લોખંડની બેડીઓ પહેરેલા પોતાના માતા પિતા ઠાકોરજી આવે છે. માં, મેં જ્યારે જન્મ લીધો, પ્રાગટ્ય થયું અને તે મને ગોકુલમાં મોકલ્યો ટોકરીમાં પધરાવીને, ત્યારે મેં તને વચન આપ્યું હતું 11 વર્ષ અને 52 દિવસ પછી હું તારી પાસે આવીશ. માં, એ સમયની અવધિ પૂરી થઈ ગઈ છે. હવે હું તારી પાસે આવ્યો છું. માતા પિતાને આનંદ આપવા માટે આવ્યો છું. બેડીઓ તોડવાની હોય, ક્યાંથી મળે? ક્યાંથી લુહારને બોલાવો? હા, બીજા પુરાણમાં લખ્યો છે, ઠાકોરજીએ પોતાના દાંતમાં એટલો સામર્થ્ય મૂક્યું છે, દાંતથી પોતાના માતા પિતાની બેડીઓ તોડી દેવકી અને વસુદેવજીને મુક્ત કર્યા છે. અને પ્રભુ હવે ગર્ગ ઋષિ પાસે ઉપનયન સંસ્કાર થાય છે. સાંદીપની ઋષિના આશ્રમમાં આવે છે. અને શ્રીમદ ભાગવતમાં સુંદર પ્રસંગ છે. આજે આપણે સમયની મર્યાદામાં એ બધા જ પ્રસંગો લઈ શકતા નથી, કારણ કે હવે તો રાસ પંચાધ્યાયની પછી બધી જ કથાઓ એ ઉપસંહારની કથા છે. માધુર્યપૂર્ણ પ્રસંગ છે. ઉદ્ધવજી ઠાકોરજીનો સંદેશો લઈને આવે છે. પ્રિયજનો, કહેવાની ઈચ્છા હોય, તમને સાંભળવાની ઈચ્છા હોય, ઘડિયાળ તેની મર્યાદા બતાવે છે કે આપણે હવે બીજા પ્રસંગોને બહુ વિગતે ન લેતા ઉદ્ધવજી પ્રભુનો સંદેશો લઈને આવે છે. ઉદ્ધવજી અને ગોપિકાઓ વચ્ચે સંવાદ થાય છે. માધુર્યપૂર્ણ ભ્રમર ગીત નો ઉપદેશ સુખદેવજી મહારાજે આપ્યો છે. અને ત્યાર પછી કૌરવોની ખબર જો અક્રૂરજીને મોકલે છે, જાઓ પાંડવોના શું સમાચાર છે. અને પૂર્વાર્ધની કથાને પૂર્ણ કરી અને ઉત્તરાર્ધની કથામાં સુખદેવજી લઈ જાય છે. ઉત્તરાર્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા નગરીની રચના કરે છે. અને ત્યાર પછી પ્રભુના પ્રથમ લગ્ન રુક્ષ્મણીજી સાથે થાય છે. ઠાકોરજીના લગ્નનો એક પદ, વિવાહ ખેલનું એક પદ સાંભળી, કારણ કે આપણે તો મનોરંજન કરવા વાળા છે, એટલા માટે ઠાકોરજીના વિવાહના એક પદને આપણે ગાઈએ. રડતા રડતા કથામાંથી ઉઠવાનું નથી, હસતા હસતા ઉઠવાનું છે. એટલા માટે ઠાકોરજીના વિવાહ ખેલનું પદ પરણાવો કન્યા છે વૃષ ભનનો દિને, કન્યા છે વૃષ ભનનો દિને,
રૂડી રૂપ નિધાન જશોદાજી પરણાવો ને કાન પરણાવો ને કાન જશોદાજી પરણાવો ને કાન રચો મંડપ મીનાકારી રચો મંડપ મીનાકારી બાજે ઢોરની સાન રચો મંડપ મીનાકારી બાજે વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા નસયો ચયવાવે પાન જશોદાજી પરણાવો ને કાન પરણાવો ને કાન જશોદાજી પરણાવો ને કાન રચો મંડપ મીનાકારી રચો મંડપ મીનાકારી બાજ ઢોલની સાન વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા વર વિઠ્ઠલ વર ઘોડે ચડિયા નસયો ચવાવે પાન જશોદાજી પરણાવો ને કાન પરણાવો ને કાન જશોદાજી પરણાવો ને કાન. ચાલો રમીલાબેન, હવે 5 મિનિટનો ઉપક્રમ વ્યવહારિક રીતે કરી અને છેલ્લી દશમ સ્કંદની 10 મિનિટનો ક્રમ બાકી છે. એ પહેલા વ્યવહારિક રીતે મનોરથી પરિવારે જે આભાર વિધિ કરવાની છે એ કરી લેશે અને 10 મિનિટના ક્રમ પછી આપણે કથાને વિરામ આપીશું. શ્રી ગોવર્ધન નાથ કી જય, गिरिराज धरण की जय, श्री विठ्ठलेश राय કી જય. હવે આભાર વિધિ તો દરેક જગ્યાએ થતી જ હોય છે, બરાબર. એ આભાર માનવાની આપણી ફરજ છે, આપણે આ સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે કે કોઈએ શું કર્યું ને શું નહીં દેખતા નથી, પણ છેલ્લે જે બધા કરે છે ને કેવી રીતે આપણે આયોજન કરીએ છીએ, કેવી રીતે વૈષ્ણવો સાથ સહકાર આપી ને મોસમની વરસાદમાં પણ એ લોકો ભેગા થયા. બીજું જ્ઞાન પાસુ આતુર વૈષ્ણવો આપણે સહકાર આપી, ખૂબ ખૂબ આભાર તમારો. ને તમે બધાએ શાંતિથી વ્યવસ્થા જાળવીને સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. બીજું આપણે નલિનભાઈ શાસ્ત્રીજી જેવા આપણા દાહોદના આંગણે જ્ઞાની કુશાગ્ર સારી રીતે આપણે 10મા સ્કંદનું વિવરણ કરી સમજાવ્યું, પણ સમયનો અભાવ હતો
એટલે ઘણું બધું છૂટી ગયું ને આપણે દરેક વખત સાંભળતા હોય છે. કોઈકને એક પ્રસંગ યાદ હોય, કોઈકને બીજો પ્રસંગ યાદ હોય, પછી આપણે કે આ ના કીધું, પેલું ના કીધું. પણ મેં એમને 3 દિવસની જગ્યાએ 4 દિવસ આપ્યા. પણ 4 દિવસમાં પૂરું થાય ના. એમને કીધું કે ભાગવત અમૂલ્ય છે, એ ક્યારેય પૂરું થતું જ નથી. પણ મેં કહ્યું કે તમે મને 3 થી 4 દિવસમાં જેટલું થાય એટલું મારી જે આસ્થા છે હું લઈને આવી છું, તો તમે અમને ગમે તેમ કરીને અમને સહકાર આપો ને અમારે આ જે કાર્યક્રમ છે એ ભગીરથ કાર્યક્રમ જે હોય એ ગોઠવીએ અને તમારી હા હશે ત્યારે જ અમે કહીશું. ત્યારે હું ને બીજા વડીલ મારી જોડે આવ્યા ને નલિનભાઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ ગમે તેમ 2 થી 2.5 કલાક પ્રજ્ઞાબેન અને નલિનભાઈ બગાડ્યા મારા માટે ને મને ગોઠવી આપ્યું. એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ 14 દિવસની અંદર તમે કેવી રીતે પહોંચી વળશો. મેં કીધું એ તમારે નહીં જોવાનું, અમે દોડીએ કે જે કરીએ તે. મેં કીધું પણ તમે હા પાડો. મેં કીધું હા પાડો તો આપણે સક્સેસ. એટલે પછી એમને એમના 2 પ્રોગ્રામ હતા, કેન્સલ કર્યા. તૈયારીમાં આ કીર્તનિયા ભાઈઓને પહેલા જ કીધું, કીર્તનિયા ભાઈ તમને આવવું જ પડશે. બીરેનભાઈનો તરત ફોન આવી ગયો કે બેન હું વિલિંગ છું. મેં રિઝર્વેશન આજે જ કરાવી દીધું. સારું બરાબર. પછી શ્રોતાજનો તો ખૂબ ખૂબ આતુર થઈ ગયા. રમીલાબેન તમે સારું કર્યું. સારું મેં નથી કર્યું, ઠાકોરજી કર્યું. શ્રીજી બાબાએ ત્યારે આંગણે અવસર આવ્યો રે. આવી વાત છે. બીજું વેદાંતમાં કીધું છે કે શ્રોતા, હું એમ કહું છું વેદાંતમાં કીધું છે દાતા ભવતી વાને, પણ હું કહું છું કે શ્રોતા ભવતી વાને. કેમ કે મને શ્રોતાએ સાથ સહકાર આપ્યો આવા વરસાદમાં, પણ જરાય વિચાર ના કર્યો કે વરસાદ પડે છે. ને જે દિવસે ભાગવતજીની પોથી જે મારા માથે આવી તે દિવસે વરસાદ બંધ થઈ ગયો. એટલે ઘણું જ આપણે ભગવાને હૃદયપૂર્વક આભાર માનીએ કે આપણે સાથ સહકાર ભગવાને પણ સારો આપ્યો. એટલે આપણું આ અવિરત ભાગીરથ કાર્ય થયું. બીજું મારા વડીલો, મારા ભાણેજો, મારા ભત્રીજાઓ, સાસરી પિયર પક્ષના ને પ્લસ મારી આ બહેનપણીઓનું ગ્રુપ એક આંખ કરીએ ચાલો બિચારા ઉઠી જ જાય ને દરેક વખતે એમને માળાજીનો સાથ સહકાર આપ્યો. એટલે ખૂબ ખૂબ મારી ફ્રેન્ડ્સ માટે પણ, મારા મિત્રો માટે પણ હું બહુ સહકારી છું. ખૂબ ખૂબ અનુભવ છું. નલિનભાઈ મને 5 જ મિનિટ આપી હતી એટલે હું વધુ બોલી શકતી નથી. સમયનો અભાવ છે, બીજું શું કહું તમને. ચાલો, ગોવર્ધન નાથ કી જય. ખૂબ સરસ. વડીલો પહેલા ઉઠે ને નલિનભાઈ પુષ્પગુચ્છાથી એમનું સ્વાગત કરશે. જલ્દીથી બેન ભાભીઓ, મારા સુરેન્દ્રકુમાર નંદુએ આવ્યા હતા પણ એમની તબિયત સારી નથી, બેસાતું નથી, એટલે એમના લીધે એમની બેબીને આપણે સ્વાગત કરશું. ચાલો, આ સમય નથી, જલ્દી ઉભા થાવ. ભાભી અંજને બોલાવ બેટા. બોલાવ બેટા. દીપકના સર આવશે ને એમને બોલાવ. જલ્દી ઉઠો પછી આવું. બેન ને 2 ભાભીઓને બોલાવો. ચાલો ઉભા થાવ. અરે ટાઈમ બગડે છે. ત્યાંથી ચડશે ને એટલે એ તો એમને
હવે છે ને પપ્પુ અનીશ રીતે ચાલ આ બધા ના પાડશો. આ બધા વૈષ્ણવ આભાર તો માનવો જ પડે ને. ચાલો ચાલો ચાલો. પ્રશાંત કુમાર, પ્રિતેશ, લાલા લાલા પ્રિતેશ, આવો પ્રસન્ન જાઓ. લો. છે ચાલો સખી મંડળ, સખી મંડળ ચાલ. આ બધા જેમ નાના નથી. ચાલો ચાલો ચાલો. કીર્તનિયાઓ અને બ્રાહ્મણ પહેલા સખી મંડળ કરો. ત્રણ કીર્તનિયાઓ અને એક ગુદેવ, પછી સખી મંડળ થયા. હા તમે ત્યાં બોલજો, નામ બોલો, નામ બોલો, નામ બોલો. તમારા સરકારની ચાલો હવે કીર્તનિયા ભાઈ, બીરેનભાઈ, પ્રમુખ સ્વામી. ના ના ચાલો. ના સરસ. છે છે. થઈ ગયું બધાનું? છે છે. ચાલો શૈલેષભાઈ ને જયમિની બેન ને શૈલેષભાઈ. ચાલો ખૂબ આભાર. હા, તમે લોકોએ સારી રીતે સંગીત સંભળાયું, અમને ગરબા ગવડાયા. ખૂબ ખૂબ આભાર તમારો. હિતેન્દ્ર. બરાબર છે ને? તારે બહુ શોર્ટ પીરિયડમાં તૈયાર બી થઈ ગયા ના લોકો. કેટલા શોર્ટ પીરિયડમાં? હજી છે પછી ભૂદેવ છે. પ્રમુખ સ્વામી કહું. ચાલો બધા ભાવિન ને રાજુભાઈ બેને બોલાવો. ભાવિનભાઈ ને રાજેશ છે છે. આ પ્રમુખ સ્વામી. ચાલો પ્રમુખ સ્વામી. યસ. ચાલો ખૂબ આભાર. તમે સારી રીતે કોલ, વિડીયો કોલ કર્યો. ખૂબ ખૂબ આભાર. હવે છે છે ને, બોલાવ ને. ભૂદેવ ને પહેલા હિતેન્દ્રભાઈ ને ભાવિનભાઈ ને રાજેશભાઈ. ભાવિનભાઈ કહું. આવો રાજેશભાઈ, રાજુભાઈ રાજુભાઈ. આવો. અને હિતેન્દ્રભાઈ આવો. ગિરિરાજજીની પૂજા કરાવી. ભાવિનભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. બહુ સરસ પૂજા કરાવી. હવે બોલો, કોઈ હોય તો કહો. આ પુસ્તક પૂછ્યું આપી દો હોય. હવે બધાનું સન્માન થયું, પણ જેના મનમાં ઠાકોરજી આ મનોરથ નિર્માણ કર્યો, 14 દિવસમાં શ્રીમદ ભાગવત કથાની તૈયારી કરી હોય એવો મારા જીવનમાં પહેલો પ્રસંગ છે કે આ 14 દિવસમાં એમને તૈયારી કરી.
અને ખૂબ ખૂબ અભિનંદન. ઠાકોરજીની કૃપા આપના પર નિરંતર વરસતી રહે. બંને દીપકભાઈ અને રમીલાબેનને હું આપ સૌ વતી એમને આશીર્વાદ રૂપ ઉપર નોડાડું છું. બંને સાથે આવો. બંને આવો. બંને અને હવે 5 મિનિટનો ઉપસંહાર રૂપ કથા શ્રવણ કરી અને આપણે આજના આ કથા પ્રસંગને ચતુર્દિવસીય કથાને વિરામ આપીશું. ઠાકોરજીના ખૂબ ધામધૂમથી રૂક્ષ્મણીજી સાથે લગ્ન થયા. એવી રીતે 8 લગ્ન ઠાકોરજીના થયા છે. અષ્ટધા પટરાણી ઠાકોરજીની છે. એ કાલિંદી છે, પ્રિયંબદા છે, સત્યાપત છે, ભદ્રા છે, સત્યભામા છે, જાંબવતી છે. આ બધા સાથે પ્રભુના 8 મુખ્ય લગ્ન થયા. 16,000 નરકાસુરના કેદમાં બંદીવાન રાણી સાથે ઠાકોરજીએ સંકલ્પ માત્રથી તેમના રક્ષણની જવાબદારી લીધી છે. એટલા માટે ઠાકોરજીના તે લગ્ન થયા છે. ભગવાનના વંશની કથા કહી છે, મૃગરાજાની કથા કહી છે. અને ત્યાર પછી જરાસંધ વધનો પ્રસંગ સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાવ્યો છે. અને ત્યાર પછી એક સુદામા ચરિત્રનો પ્રસંગ શ્રીમદ ભાગવતમાં આવે છે. એ પ્રસંગને પણ આપણે વંદન કરી અને આગળ વધીએ છીએ. 87મા અધ્યાયમાં વેદસ્તુતિ છે. એ વેદસ્તુતિનો પ્રસંગ પણ શ્રીમદ ભાગવતમાં છે. અને 12 સ્કંદના 10મા સ્કંદની ભૂમિકા અને ઉપસંહાર કહેતા સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, જેમને સ્તુતિ કરવા વેદો પણ સમર્થ નથી તેવા પરમ કૃપાળુ પરમાત્માના ચરણ કમલમાં વંદન કરી ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલા અને 11 વર્ષની વ્રજ લીલા, 14 વર્ષની મથુરા લીલા અને 100 વર્ષની દ્વારિકા લીલા આ 10મ સ્કંદમાં વર્ણવેલી છે. ફરીથી આપણે પ્રથમ મંગલાચરણ બોલીએ છીએ. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્દિશાયિનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડભિર્વિરાજતે યોષૌ પંચધા હૃદયે મમ પંચધા હૃદયે મમ. આવા પાંડવોના બેલી શ્રી કૃષ્ણ, વ્રજ ભક્તોના વાલા શ્રી કૃષ્ણ, વ્રજ વનિયતાઓના પ્રાણ શ્રી કૃષ્ણ, નંદ યશોદાજીના પ્યારા શ્રી કૃષ્ણ, ગોપ બાલોકાના સર્વસ્વ શ્રી કૃષ્ણ, સુદામાના સખા શ્રી કૃષ્ણ, રૂકમિણી અને 16,000 રાણીઓના પ્રાણ પ્રિય શ્રી કૃષ્ણ, ઉદ્ધવને દિવ્ય જ્ઞાન આપનાર, ઘમંડી રાજાઓની શાન ઠેકાણે લાવનાર, કંસ અને શિશુપાલના કાળ, અખિલ બ્રહ્માંડના અધિનાયક, જીવ માત્રમાં વસી રહેલા ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ પ્રભુના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી વંદન કરી 10મ સ્કંદમાં પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ઠાકોરજીની આ પરમ પુનિત કથા મેં મારી પાસે જેટલો સમય હતો એટલા સમયમાં તે મેં તને સંભળાવી છે. હવે ઠાકોરજી ની આ કથાને તું હૃદયમાં ધારણ કરી રાખજે. હવે જે ક્રમ સુખદેવજી પરીક્ષિત રાજાને કહેવાના છે તે 11 સ્કંદનો ક્રમ છે. 11 સ્કંદના ક્રમમાં ઠાકોરજી
આસુર વ્યામોહ લીલા કરે છે તે પ્રસંગનું વર્ણન કર્યું છે. રાજન, શ્રી કૃષ્ણ પ્રભુને આવવું કે જવું હોતું જ નથી. એ તો સર્વ બિરાજમાન સર્વવ્યાપક પ્રભુ છે, પરંતુ પોતાના ભક્તો પર અને નિજજનો પર કૃપા કરવા માટે ઠાકોરજી આવો અવતાર ધારણ કરીને મનુષ્ય લીલા કરે છે. ઠાકોરજી મનુષ્ય લીલા કરી અને છેવટે પોતાના ધામમાં પધારે છે. ઠાકોરજીની લીલા કઈ છે? ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે અને એકાદશ સ્કંદમાં નવ યોગેશ્વરોની કથા કહી એકાદશ સ્કંદને પૂર્ણ કર્યો છે. અને દ્વાદશ સ્કંદમાં પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, રાજન, મેં મારી પાસે જે પણ કંઈ હતું તે બધું જ તને કહી દીધું છે. 7 દિવસનો ક્રમ પૂર્ણ થાય છે. રાજન, હવે તક્ષક નાગ શ્રાપ પ્રમાણે તારા શરીરને દંશ દેવા માટે આવશે. એ મારાથી જોવાય નહીં, પરંતુ રાજન, હું જ્યાં સુધી બેઠેલો છું ત્યાં સુધી તક્ષક આવી શકશે નહીં. અને કદાચ આવશે તો તક્ષકનું વિષ પણ અમૃત કરવાનું સામર્થ્ય મારામાં છે. રાજન, આજ હવે તારા મનમાં કોઈ પણ શંકા હોય તો મને પૂછીજો. તને છેલ્લો ઉપદેશ આપું છું. અહમ બ્રહ્મ પરબ્રહ્મ બ્રહ્માહમ પરમમ પદમ. રાજન, આ દેહ બુદ્ધિનો ત્યાગ કર. શરીરે તું નથી. તક્ષક કદાચ દંશ દેશે તો તારા શરીરને કરડશે, તારા આત્માને કરડી શકવાનો નથી. કારણ કે નૈનમ છિંદંત શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુષ. હે રાજન, એટલા માટે દેહ બુદ્ધિને છોડી દે અને જે પણ કઈ તારા મનમાં પ્રશ્ન હોય તે પૂછી જો. પરીક્ષિત રાજા આસન પર તે ઉભા થયા છે અને સુખદેવજી મહારાજના ચરણમાં વંદન કરતા કહે છે, હે સદગુરુદેવ, 7 દિવસની અવધિમાં તમે મને ભાગવત સંભળાવ્યો નથી, પરંતુ સાક્ષાત પ્રભુના દર્શન કરાવ્યા છે. 7 દિવસ પર્યંત આપણા ચરણારવિંદમાં મારે પૂજન કરવાનું રહ્યું હતું. રાજા પૂજન કરે છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાના મસ્તક પર પોતાનો વરદ હસ્ત પધરાવે છે અને ત્યાં જ પરીક્ષિત રાજાને ચતુર્ભુજ નારાયણના દર્શન થાય છે. સુખદેવજી મહારાજ ઉભા થયા છે. બધા જ ઋષિઓ ઉભા થઈ અને સુખદેવજી મહારાજને માન આપે છે. સુખદેવજી મહારાજનું ધ્યાન નથી કોણ માન આપે છે, કોણ ઊભું થાય છે, કોણ નથી થતું. જ્યાંથી આવ્યા ત્યાં સુખદેવજી પધાર્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. અને પરીક્ષિત રાજાએ સુત પુરાણી કહે છે કે હું ત્યાં બેઠેલો હતો. પરીક્ષિતના શરીરમાંથી એક દિવ્ય તેજ નીકળ્યો છે અને દિવ્ય તેજ પરમ તત્વમાં વિલીન થયું છે. પરીક્ષિતના સ્થૂળ દેહને તક્ષક નાગ આવ્યો છે ફૂલમાં કીડો થઈને, અને તક્ષક નાગે પરીક્ષિતના દેહને દંશ દીધો છે. પરીક્ષિતનો દેહ ત્યાં જ ભડભડ કરતા ભડથું થઈ જાય છે. છેવટે સુત પુરાણી છેલ્લું મંગલાષ્ટકમ બોલે છે, યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતા સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈ વેદૈ શંકપદક્રમોપનિષદૈ ગાયન્તિ યમ શામગઃ ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાન્તમ ન વિદુષુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ. આ ભાગવતનું તૃતીય મંગલાચરણ બોલે છે. ગાયત્રીમય પુરાણ હોવાથી છેલ્લે પણ સત્યમ પરમ ધીમહિ કહીને ભાગવત પુરાણને પૂર્ણ કર્યું છે. અને અંતે સુત પુરાણી આપણને સૌને કહે છે કે શ્રોતા તરીકે ઠાકોરજીના ચરણારવિંદમાં ભાગવત શ્રવણ કર્યા પછી આપણે વિનંતીપૂર્વક એટલી પ્રાર્થના કરીએ, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વમ નો યત પ્રભો.
પ્રભુ જ્યારે જ્યારે પણ જન્મ મળે ત્યારે અમને સત્સંગ આપજે, શ્રીમદ ભાગવત કથાનું સાનિધ્ય આપજે. અને છેલ્લો ભાગવતનો ઉપદેશ પ્રિયજનો આપણે એટલો યાદ રાખીએ. સુત પુરાણી આપણને કહ્યો છે, કલયુગમાં બધી જ વસ્તુ અશક્ય હશે, પરંતુ એક વાત આપણાથી અશક્ય નથી. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. શ્રી કૃષ્ણના નામનું રટણ કાયમ આપણી સાથે રાખીએ, આપણને તારી દેશે. અંતે શ્રોતા વક્તાથી કોઈ પણ પ્રકારે કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય, કાયમ વાણીથી, મનથી, કાયાથી આપણી કોઈ અપરાધ થયો હોય, ઠાકોરજી બિરાજમાન થયા હતા ત્યારે આપણે બધાએ તે અપરાધની ક્ષમા માગવા માટે શ્રીમદ ભાગવતના પંચાક્ષર મંત્રને 3 વખત બોલવાનો છે. એ બોલીએ એટલે આપણા ચતુર્થ દિવસમાં જાણતા અજાણતા કરેલા અપરાધો ક્ષમા થાય. બોલીએ હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. અંતે પહેલો શ્લોક ફરીથી બોલવાનો હોય છે, કારણ કે ભાગવત કથાની ક્યારે પણ પૂર્ણાહુતિ થતી નથી. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતમ સ્યાર્થેષ્વવિઘ્નેશ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् त्यं परम धीमहि. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને કોટી કોટી વંદન કરી ચતુર્થ દિવસ દરમિયાન આપ સૌએ આ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરી અને મને અહીંયા કથા કહેવાનો નિમિત્ત બનાવ્યો છે. એટલા માટે આપ સૌને વંદન કરું છું. ઠાકોરજીની કૃપા આપણા ઉપર, મનોરથી પરિવાર ઉપર નિત્ય રહે તેવા શુભાશીર્વાદ સાથે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આ કથાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વિઠ્ઠલેશ્વરાય કી જય, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री हरिराय महाप्रभु की जय, जी गिरिराज धरण की जय.